બેટા ના તને શી ખબર નથી પણ જે તને એ સોય તને આવડતી ના તો લઈ લઈ નાખી આવશે કે જે ના કદી બસમાં ના ચોંતી ચોંતી બાબા આવડે છે નહીં આવડતી એમ ના પણ એ આઈના કરતા આપણે બે જણા શાંતિ બસમાં આવ્યો તો હું હતો તો કે જે ટિકિટ કઢાઈ ના બાપા ધક્કો મારજો ના હોય તો તમે મારે એટલી ઉંમર છે ધક્કો મરાયો તો કોને કીધું તું લઈ લે એક્ટિવા હું શું કીધું તો હું શું ના કીધું ના હું ઘેર નહીં હોત તો સારું હતું હા બેટા એક લઈ લે ચાલુ કરજો કોક કઈ ચાલુ કર મને ડીઝલ પટી ગયું લાગે બેટા એ ચાલુ થા લઈ ના સાધન કેવાય તો વાહન કેવાય લ્યો હા ચાલુ કરજો બેટા ચાલુ ચાલુ થઈ થઈ જાય અમે તાર મોનો વાત થઈ રહ્યો છે બાપા નહીં ચાલુ થયું હા આ પેલી ગાડીનો અવાજ આવ્યો હું તમે તે ભાડા મનથી તો સારું થયા બાપા ધક્કો મારજો છો તું મને ધક્કો મરાય તો ચાલ બાપા એમ કરો લ્યો તમે બે જો પાસે હવે ઓલો વાહન આવે છે બેટા હા પેટમાં જે પાછા કપાસ જત બેટા હે ખરા છે મારા બાપુ નાટકડા છે પહેલે નાટકડા છે ઇને મારા મમ્મી નથી કહેતી ઊભા થો કપાસ જત દુખાય બેટા આજે તમે ઊભા થો લે તમે ચલાવો હું ધક્કો મારી લો તમે શું આવે છે કે આમ પકડી રાખો બે હાથે આમ પેલું આ ઊંચું કરો આયરું પરથી ઊંચું હા એમ કરો હવે ચાલુ કરી દો બાપા એ પડે એ બાપા દાદા ઊંચું કરાવજો મારા બાપાને એક્સિડન્ટ થયો એ બાપા ઊંચું તો કરો તમે તે ના આવડતું હોય તો હું કરવા લઈને હેરો બેટા તારો શું એક લઈને આપણને આવે છે કે જે બસમાં બંધ તો કીધું બાપા તો ડાયરેક્ટ આવ બેટા હું તો આ સપનું આપલું તરત નાખી સડું કે દઈને જબ રાત તો પાડું દડે તમે વાગ્યું નહીં ને ના બેટા બે તો આવ તો યા મોમાનું ઘર હમું આવ્યું સાતો બસ ઓમ ટટટન ઓમ વળી ગયો બેટા ઓમ તું તો હળીમાં ચડી ઓવા બાપા બાપા આયુ સર બેટા ઘણા દાડે આવ્યો છે તે ખબર નહીં પહેલા તો પથરોનો ઘર હતો ને માટીનો ઘર હતો બેટા હા મારે તો પેલો હાહાજ બી હતો નહીં બાપા હવે કે કના કોમ પડી જતી ઓવા લેરો ઘણા દાડા લ્યો બરો બાપા આ તારી માં હતી ને તારી માં આટલો વખો નતો રે મારે તારું હું આ નહીં એટલે જ કરવું પડે સાહેબ જેવો થઈને ફરે તો સાહેબ જેવો ઓમ થોડો ટેકો કરાવતો હોય તો શું સારું હા તાર માં હતી એટલે રૂપાળો નાસ્તો કરતી આપણે બે શું ખાતા લ્યા વાત સાચી મારો ઓજા બે માં હતી એટલે હારું. આ બાજુ લાય પૂરી બાજુ લાય લ્યો હા હા બેટી હા હા આ તો ભેંસ ઊભી થઈ અલે ડોબુ ના કહેવાય બે કહેવાય હા હવે આવું કરો બાપા તારી માં હતી ને સવારે 7 વાગે તો સોણ ભરાઈ જતું લે ઉપર નાખ્યા ઉકેલા પણ બે હાથે પકડો લે હા જાવ કેમ નાખ્યા હા તમને થતું હા જલ્દી આવજે હા હા ખરેખર આની માં હતી ને કેવો હતો તગડા જેવો 4-5 કાઢી નાખ્યો બેસતો હું તો હા વટ દઈને ફોટું થઈ સારી એવી ખોઈ છે હા તમ પછી મોડા પછી પેલું કોણ કો લાડવા લે હેડો મોડા પલાડી હતો તાન ડોવન ટાઈમે હા સાડા તો થોડી લાવ બાપા તગારું મૂક્યો લાવ હા હા બેટા મોમો નહીં હે કન્યો કોણ છે મોમો નહીં તારું મોમો તાર મમ્મા તો મોટી મોટી મૂસો સો અકલિયારી એવું છે અમારા દાદા મમ્મા ઘર જો આવ્યું દલા મામાને હું નહીં ઓળખતો દલા મામા હોય કોઈ સજ નહીં હું કોઈ પેપર નહીં કે હું ખાઈ દલા મામાને ઓળખો પણ યાર એ દાદા મમ્મા છોકરો પેલો જમીન નહીં જમીન બમીનને હું નહીં ઓળખતો બેટા જમીન લઈ લે જઈ કને જઈ નહીં દાદા મમ્માનો જમીન કોઈ ઘર દલાને હું નહીં ઓળખતો કોઈની ઓળખતો નહીં આયા જોતી તમે બેટા અલ્લા આયા ડબોલાજી
ડબોળે છે ડબોળાથી. તું હું નહીં ઓળખતો દલાને તો જો અરે એવું છે ને? બાપા શું આવ્યું બેટા, આ તો જ્યાં બાજુવાળા પાડોશી તે ફૂટી નીકળેલા છે તાને. તમને ખબર હે પાડોશી હે? બેટા પણ ઘણા વર્ષો પછી આ ને એટલે પેલા તો માટીનો ઘર હતો બેટા. બાપા આવ્યું જ ઘર નતું આમ તો. આમ તો પત્રો જેવો નાખેલ બેટા. બાપા એ બાપા ફોટો. હા? એ બાપા નથી એ ભાઈનો ફોટો આવ્યો. કસલો છે? હા હા, કસલો છે? કેળા જ છે. એ રે મોટી મોટી મૂછોવાળા. હા આયરો જ ગાતો. આ અને એ દાદી આયા હતા ખબર મને પેલું 10 રૂપિયા આલતા ચોકલેટો ખાવા કુવેરમાં. હા હા. એ રે છે એના મમ્મી પપ્પા જતા રે બાપરો, હારો હતો બેટા. મેટરમાં જોવાય તો થાય તો માંગો. ઓયા નતા ઓલા દલા મામાને જોયા નતા જો કે અરે ઓય બહુ થોડો પેપર છે જે મને પૂછવા આવી ગયો છે ના ના મને ઊંઘવા નહીં જતો અહીંયા ઓલા દલા મામા થઈ ગયા છે જે હા આવું ગાઉં બેટો હા તારી માં ઉપર જઈશું તો તારી માં ઉપર તાને હું બાપા જ્યારે મારી માં ગઈ ના પછી તમે ઓમ બતાય કરો. લે, તને ના ખબર પડે એ બાપા તને ના ખબર પડે આ તો ગોલું તાને હવે આવો ઘણી મોટી થઈ ગઈ છે પાણી તો અરે ભુવા તમે આવો જય શ્રી કૃષ્ણ કેમ ભૂરી મજા તારી મમ્મી મરી ગઈ તારી મમ્મી મરી ગઈ કેલી કાગળ લખ્યું તો ડબલ નતું બોલ્યો મામા આયુ જો બાર આયુ પાડું આયુ બાર બનેવી ગોળિયામાંથી કાગળ લખ્યું તો ટપાલી ટપાલ આલી શું કયો મને લગારે બેટા હા કાગળ આવે તો ભાઈ આપણે છોકરો ગોડો પાછો એને મમ્મી મરી ગઈ ના પછી તો મારા પગ કરી ગયા બનેવી આવું બધું થઈ ગયું તો એમાં લગાર કીધું નહીં રોવા આવું કાગળ તો છે દાવો કયો હું રોયો તો આખું ટેન્કર ભરાય એટલું પાણી નીકળી તું ભાઈ કાઢી તમે રોયા પણ અમારે થોડો ભાગ રોવા મારવો પડે કે લેડો ઘેરેડો પાણી આ તો ઘણા દાડે કીધું ગમે થ્રુ કરવા જાવ છે કે જયમી ભાઈ આપણે બે ચોકલેટ ખાવા જઈએ બનેવી મોટા થઈને ઊંઘવા આવે છે એના રીતે જ જાય છે બાપા બાપા આ તો એ ઘરે પેલું કાકુ બાજુ બેઠા ને માર તો રેજી બેટા પાછી જ ઘેર આપણે ચાલ આ બીજે હવે તો ઝઘડા જ લાગે છે આવો મોય આવો હું તો તમારી મમ્મી મરી ગઈ તાતું મામા આ કાકુ કોણ એ તો મારી જાન્યુઆરી હું તો પણ અમે તો હમણાં અહીંયા આયા હતા તમારે ઘેર શું કરવા છો તમે શું કરવા છો જે થવાનું હતું એ તો થઈ ગયું બરાબર મમ્મી મમ્મી મને બે ચોટલા ઉરાઈ આલતી ના મામા મને તો ફોટા જોઉં છું ને ત્યારે તો ઊંઘો આવે છે હે ભગવાન બાપા તમે પૂછો સતુરી બાપા પૂછો ખરા મમ્મી નું થયું પૂછો તો ખરા તમે લાજો પણ તે તો કીધું બાકી ને અરે ઉઠી આ તો આઈએ જતો રહ્યો ના મેં તો વાત જઈ જતો રહ્યો ના તાર લીટર દૂધ લાવી જતો રહ્યો ના પી જઈ દૂધ પીધી મમ્મી પી જઈ આ જતો રહ્યો ના કોઈ ટેન્શન હતું તે નાઈ ધોઈ હા પતરા પરથી લપસી પડે જતો રહ્યો ના તૈયાર થઈ નાસ્તો કર્યો હા નાસ્તો કર્યો કેટલી ખવાઈ રહી ના ખેતરમાં જઈ સરવાડી ઘેર આવી જતો રહ્યો ના મૂળો લાવી દી હા ખાધો જતો રહ્યો ના તાને ઘેર બનાવી દૂધનું ઘેર ભેગું કર્યું અરે શંકર સવાલ પૂછ કર પણ જતો છે ને ઘેર તો કે બાપા એવો તો ચોઈ નથી મોમા મમ્મી જ્યારે જ્યાં
બેનો ડોહો કાઢો પછી મરી ગયા ના તો વાળી કુદરત ઊંઘી ગયો અટક આવી ગઈ ના તો કાઢો ઉઠ્યો હા, સામે રહ્યો જતો રહ્યો. ના તો જતો છે ને જો, એ તો ક્યાં? મારી વાત નહીં પૂકી જાય ભોળાભાઈ ચાલ તેવું થયું ચા પીતી હતી અમારે મોજ પડી તે જતા રહ્યા ના મોચ ઉડી ગઈ અને એ ઉડી ગયો. હા, ચા પી ગઈ મોચી પડી ગયેલી. તો બેટા, મામા ક્યું સાવ મમ્મી નીમ તો કો પણ તો એ ફોટો જોઉં છું, ડુંગું આવે છે. ઘણો હારો હતો, ઘણો હારો હતો. ઘણો હારો બાબુ પૂછો મમ્મી નું થયું તું તને કહેતા જ નહીં, મને શું થયું? મરતું વાટતી હતી મરતું વાટ્યું હા, વાટકામ ચડવ્યું હા. જતો રે ભાઈ ને ના કાઢું મરતું કાઢું તીખું પડ્યું ના ઓહો, દલા ગયા છે, દલા ગયા, ભાઈ, ભાઈ. એ મને સરપંચજી, ઓહો. લિફ્ટો કરીને ઊભી થતી હતી હા. બાજરી રોટલો બનાવ્યો હા. વાટકામ છોડ્યો ઓહો, હગાન. આવો, હેમલભાઈ, આવો. ઓહો, ભોણી છે? આવો, ભોણી. મજામાં કુડી કા? તમારે ઘણા દાડે જોયા હો. ભાઈ, અમારા ગાળા જો, તમે ગાળા યાર એટલા. આ પૂછે પણ કહેતા જ નહીં, પૂછ્યું પછી બાજરીનો રોટલો કાઢો ચણના લટ લગાડી છે બાજરી રોટલાની. એ હું છે હગા, ખબર છે બધી? હા, એ જ્યારે તો આ બોલ મરી ગયો ને હા. તારનો આનો મગજ તો કોમ નહીં હાલતું. હા? ઓવર. આ શું બોલ્યો? એવું છે કાંઈ કે આવું કરે જ થતો. એવું છે? ઓવર. યાર, હેમલભાઈ, અને જે પકડો છે ને એક જ દાડો પકડી રાખે, બોલ બોલ કરે જાય. હું તો મારું એ માથું પાકી ગયું. હું કરું કે સર ને પૂછવાનો પ્રયાસ કર્યો પણ કહેતા જ નહીં. એ ના કે હા? એ તો જવાનું વખતે જેવા છે ને તો કોરોનામાં પૂછ્યું તું તે વાત? કોરોનામાં એ બધો શરીર અમે બધો બગડેલું હતું જ. ટાઈફોઈડ થઈ ગયો તો? ઓવર. એ બધો થયો હતો. એટલે એ તો આવું કરે જાય છે. અને આ ભોણી તમારા તો જુમા છોડી મોટી થઈ ગઈ છે. જ્યાંની હતી ને આવે તો ખબર છે? ઓહો. તમે પેલા પેપલા ઉપર સર હતા, પેપલા કરવા? ઓહો. ત્યારે, બબલ્યો હા, કે તમે આયા સીધા વયા તો કોઈ તો જેમ ગુલમો પણ જાતા તો ખરા. જાતા હા? હું કા જવું પડે તે કાયનું તો બગડેલું છે. એ તો શું શું કે બધું પેપર શું? એ છોકરો ને એ તો આમાં કાઢેલો નાખેલો છે ને આ વધુ પાછું જાતનું પેલું ફરી ગયો. મરી જતા અમને તો ફરી ગયું છે એટલે ઓલા બોલ બોલ કરાવે. કોઈ બગડ કે આવું આવું નાટક કર. સારું ને, મને તો લીધો છે વાટકો ને દહીં ભાઈ બધું ચાલુ કરી શકે. ના ના એ તો બોલે છે બહુ બગડ. અડકો દડકો દઈને દડકો દઈને ઘડીક ડૂબી લંબાચે સાવ લેવા બોલે છે અમાર પડ્યો છે. આટલી મોટી ગેંગ થઈ તો હજી રમવાનો તો પાર જ નહીં આવતો હા? અરે હા? ભાઈ જલા હા તું એ હવે બધું મગજમાં કાઢી નાખ અને અખરા હગા છે કોઈ વાતો બાતો કરે તો હું આ લીધું છે તી. પણ નહીં હારું જ્યાં પછી તો તમે જોવાનું તો ભાઈ એટલે પોણી આવું હજી મને દુઃખ તો ઘણું થાય છે. શું કરે કે ભાભી હતા તે સારું હતું, ઘણી સેવા કરતા અને જે ગોળ ને બધું ગમે તે પણ ખવડાવતો. હગા હું કહું છું આ દલાનો દુઃખ જોઈ અને નાવતા ભોણીનો અત્યારે હમણાં મહિનો મેળતા છો. હા? હે મહિનો કે 2 મહિના મેળતા છો. પણ મારે છોડીને મૂકી તમે મેકું હોય કઈ કયો. એને આ બધું જોઈને મેળો દુઃખ જોઈને કોણ પછી રોટી ખાવાના છે ઘરે નું કહો કે પોત દાડાની રવાન થતું રહી જતા નું કરે. બાબા તમને એક્ટિવા તો આવડતું નહીં કે તો બેટા હું હવે પડી પણ તારા પાસે હું બસમાં જતો રહું છું. ટિકિટ કઢાઈ. બરાબર બાપા. બેટા હું ના ના બગા રેપે તારા મોમાં હું જો બાબા તમારા વગર ના ભાવો મને બેટા નહીં ફાવાનું કરતા માએ બહુ યાદ કરશો. તો માં બોલછી તમને તારે માં તો બોલશે પણ શું કરે કેમ મોમાં તો વિચાર તું તાન ભણી ના તમે મહિને પ્રકારે તારા રાજમાં બેઠી છે એટલે હા બેટા હા આવજે તાર હા આવજે ભૈયા અને બધી તઈ આવજો બરાબર. પાકડા કરજો હા? પગાર આવજો હગા પગાર તો ઘણી કરજો એક ટીમો અત્યારે તો 77 હરાય આવું બાપા જોઈ જજો હો તમે હા, સાધન લઈ જાઓ ફટફટ. પેલું બાદરી લઈ જાઓ બાદરી
પેલી. ડબ્બો નાલી દાદા કોથળી ઉપાડતા હતા ને. લો હુઆ. લો. જય માતાજી મિત્રો. ગમે તે પણ વિડીયો ગમે તે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગમે તે પણ મોમાં નીકળ મેલી સબ બોલીને અને આ વિડીયો ગમે તો ગમે તે પણ કોમેન્ટ કરજો હા. બાપા અમે બીજો ભાગ બનાવશું. હો અને બીજો ભાગ જોવો હોય તો આ શેરી આવશે મોમાં પાણીનો બરાબર છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો. એ બને આવી ગયો. આવજો. આવજો. બરાબર.